નમસ્તે મિત્રો, આજે આપણે 2 થી 3 પાર્ટમાં આ વાર્તા સાંભળશું અને ત્રણેય પાર્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી બધાય પાર્ટ જોજો તો જ સમજમાં આવશે. તો ચલો વિડીયોને ચાલુ કરીએ. સોની આજે ખૂબ જ ખુશ છે. ખુશ કેમ ના હોય? આજે કોલેજનો અંતિમ દિવસ ને તેજસ્વી તારલાઓના સામાન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં સોનીને 2 ગોલ્ડ મેડાલિસ્ટ માટે અને 4 સિલ્વર એક્ટ્રસ્ટ એક્ટિવિટી માટે મળેલા હતા. કાર્યક્રમનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલો. સોની સવારની ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. આજની રાત પણ કાર્યક્રમના ઇંતજારમાં ખૂબ જ મોટી લાગી. સવારના 5 વાગ્યાની ઉઠીને કયા કપડાં પહેરવા એ ગડમડ થળેમાં 20 જેટલી પેર ચેન્જ કરીને જોઈ લીધી. એમાંથી એક પર્પલ કલરની ફૂલ સ્લીવની કુર્તી પર માંડ પસંદગી ઉતારી. સોની ખૂબ સુંદર, પણ સાથે સાથે એની સાદગી, એની સુંદરતા પર 4 ચાંદ લગાવી. એકદમ સીધી સાધી સોની, નામ પ્રમાણે જ ખૂબ સોણી. કોલેજમાં દરેક છોકરીઓને એનાથી જેલેસી. એની વધારે મિત્રો પણ નહીં. એક મોલી ને બીજો ખાસ મિત્ર પાર્થ. પણ પાર્થ એને મનોમન ખૂબ ચાહે. સોની એ વાતથી સાવ અજાણી. એના માટે પાર્થ ફક્ત એક મિત્ર. ચાહત તો એના માટે એની સમજણની પેલી પારનો વિષય. કારણ કે પ્રેમ એની સમજમાં જ ન આવતો. કદાચ એના માટે એ એક પહેલી જ હતો, જે એને સમજાવવામાં ન ઇન્સ્ટન્ટ કે ન જરૂરી લાગતું. અને આ બાજુ પાર્થ આજે કોલેજના અંતિમ દિવસે એના પ્રેમનો ઇનકાર કરવાની પૂરી તૈયારી કરી રહ્યો હતો. સામાન્ય કાર્યક્રમ પૂરો થયા પછી 8 વાગે રાખેલી બાય બાય પાર્ટીમાં પ્રપોઝ કરી જ દેવું હતું. અને હવે આગળ જાણવા જોડાયેલા રહો શું રહસ્ય સાથે. મિત્રો, તમને શું લાગે છે? શું અંતિમ દિવસે કંઈક એવું બનશે જે બંનેના જીવન બદલાવી દેશે? તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.